તો કેમ છો મિત્રો, મજામાં? હું અરુણ જાણો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. આપણે જવાનું છે વાડીએ અને વ્લોગ શરૂઆત કરીશ ઘરેથી. જો ઘરે આપણે ગણતા હતા અને 2 વાગી ગયા છે અને હવે જવું છે વાડીએ. હમણાં મહિનાથી આપણે વાડી આંટો મારવા ગયા જ નથી. નવું વાવેતર કર્યું છે, આવું બધું કામકાજ કર્યું છે વાડીનું. તો આપણે જોતા આવી કેવું છે કેવું નહીં, કેમ કે વાડી મને બહુ જ વાલી છે. પણ કમ નસીબ એવા છે ને તમને જવાતું નથી. અને ક્યારેક બહાર જવાય ને તો કેવું થાય, વાડી અમારા રસ્તા વચમાં જ આવે. બહાર જવાય ને બારી જાવ ને ક્યારેક તો પણ સાંજે મોડું થઈ ગયું હોય, એટલે પછી વાડીએ જવાનો ટાઈમ રહેતો નથી. એટલે આજે આપણે આપણા ફાર્મ ઉપર જવાનું. જોડાઈ રહેજો, બહુ મજા આવશે. નવા કોઈ તો સબસ્ક્રાઈબ કરી વાળજો ને તમને પણ બહુ મજા આવશે. થોડી આપણે વાડી નજારો જુઓ. તો ચાલો આપણે એકદમ ઓકે તો થઈ જ ગયા છીએ અને ખાલી શૂઝ પહેરવાના છે. આપણે શૂઝ પહેરીને જાવી, પણ હું એક વસ્તુ ગોતું, વસ્તુ મળતી નથી. એમાં એવું છે, બેલ્ટ પહેરો છે, બેલ્ટ મળતો નથી. ક્યાં પડ્યો હશે, જડતો નથી. તો ચાલો, નથી આપણે આમ તો આવીને પાછું આવવાનું જ છે. કલાક જેવું ત્યાં ખોટી થાય, બહુ નહીં થવું. એક લેક્ચર પ્રમાણે દેખવાનું હોય, એ લેક્ચરની આગળ ઓનલાઈન આપણે દેખશું અને બે કામકાજ થઈ જાય. તો ચાલો વાડી આવી ગયા છે. આ જો ખાટલા પડ્યા છે અહીંયા. સરગવો છે, સરગવો નહીં, હરગવો છે. હા, આમાં ચણાનું વાવેતર છે અને ઓલ બાજુ જીરું દેખાય, જરૂર લીલું દેખાય ને બધા જીરાનું વાવેતર છે. ઓલ બાજુ ઘઉં છે, પછી આ ગાયું માટે રજકો વાવ્યો છે. ઓલ બાજુ આ બધા ઘઉં છે. આમ ઠેઠ આમ સુધી ઘઉં છે. ઘઉં સમથિંગ કેટલા વાયા ભાઈ? 4 મણ વાયા. 4 ને 2 6 મણ ઘઉં છે. 6 મણ ઘઉં વાવેતર છે અને મણ જાય કંઈક ગાયું હાટું રજકો. જીરું કેટલું છે? 12 kg જીરું વાવેલું છે. અને ચણા 2 મણ ચણા, એટલું વાવેતર કરેલું છે આપણી વાડીનું. અને આપણે જવું છે ઓલ પર જીરા માટો મારવા, કેમ કે જીરા માટે થોડુંક વધારે આપણને હોય. જીરા માટો મારતા આવીએ આપણે, કેવું છે જીરું. ઓલ આગળ મકાન છે આપણું. આમાં કપાસ હતો, કપાસ બધો કાઢી વાળ્યો અને હવે વાવેતર શિયાળું કરી નાખ્યું છે. મજા આવે છે. આ મારું સૂઝ છે, સમજો આ ટીંગાય છે મારું સૂઝ. આ બાજુ ઘઉં જો હમણાં વાયવાસ. આ જો આ ભૂંડ, 2 પાણી પાયા. સમજો ભૂંડના તમે જો ખાલી ભૂંડની અમારે થોડી વધારે પૂરતી ઓલી છે અધોગતિ. ઓલા અગાઉ આવ્યા ને ઘઉં, એ ઘઉં મોટા છે, નાના છે. એ મૂળાનું વાવેતર કર્યું, તમને બતાવું. સમજો મૂળા આમાં ઉગ્યા જોવા રે ને. સાચું વેલા વાવ્યા ઘઉં, 2 મણ આમાં વાવ્યા હતા. આ અગાઉ વાવેલા છે. હા વધારે બાપુ, 2 મહિના, દોઢ મહિના. મિત્રો જો લો તળાવ દેખાય ને, તળાવમાં જ પાણી આવે. મોટું જબર ડેમ છે. બધો પાક ત્યાં તમારે થઈ જાય. ફરતો આંટો મારી જીરા વી આવ્યા, કેમ કે જીરું આપણને બહુ વાલું છે. આમાં જીરું 1.5-2 મહિનાનું થવા આવ્યું છે. વરિયાળી ચડવા માંડ્યું છે. વરિયાળી ચડવા લાગ્યું. અને આમાં ખેડૂત છે ખબર પડી જશે બધી. 12 કિલો વાવ્યું છે. ચણા મતા કોરવાની ચાલુ છે હજી. ઓલ ચણા વાવ્યા સોલા આકણા. હવે આપણે આંટો મારીને જીરામાં આંટો મારી લીધો. હવે જો આ ચણા વાવ્યા, ચણામાં કોરવાની ચાલુ છે. પાણી હજી આમાં પાયું જ લાગે છે. એમાં એવું છે, અમારે આ જીરું રહ્યું ને અમે ઘરે રાખેલું છે અને ચણા અને ઓલ બાજુ નાના તમને ઘઉં દેખાડ્યા ને, એ ઘઉં એ પાર્ટનરશિપમાં આપી દીધેલા છે આપણે. એટલે એ પાર્ટનરશિપમાં છે. ચણા રહ્યા એ અને 4 મણ ઘઉં એ પાર્ટનરશિપમાં, અને 2 મણ ઘઉં અને આ જીરું એ બધું આપણે ઘરે વાવેલું. બહુ સારું છે. આપણે વાડી ઉપર બહુ જ રસ ખરેખર. ગાજર વાવેલા છે. આમાં ટાઈમ મળે તો આવજો સાવડા સાહેબની વાડીએ ગાજર ખાવા.